આજથી 22 જૂન સુધી ટેલિગ્રામ બંધ રહેશે। ભારતમાં તાજેતરમાં 3 મે 2026ના દિવસે નીટ યુજી 2026ની પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી, કારણ કે એવું જાણવા મળ્યું હતું કે પેપર લીક થયું હતું અને એ પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA 21 જૂન 2026ના દિવસે ફરીથી પરીક્ષાની તારીખો જાહેર કરી છે। હવે કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ વિભાગે આજે એક મોટો નિર્ણય લીધો છે કે આજથી 22 જૂન સુધી ટેલિગ્રામ બંધ રહેશે, કારણ કે આ ટેલિગ્રામ ઉપર સૌથી વધારે જે ક્રિમિનલ્સ છે, અપરાધીઓ છે, એ ટેલિગ્રામ ચેનલોનો ઉપયોગ કરે છે અને આ જ એકમાત્ર વિકલ્પ બચ્યો હતો। તો માત્ર ટેલિગ્રામ જ કેમ અને બધા ટેલિગ્રામો બંધ થઈ જશે, એ બધા મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ એક્સ પ્લેટફોર્મ ઉપર ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગની એક પ્રેસ નોટ જારી કરી છે। કેન્દ્રીય મંત્રાલયનો આભાર માન્યો છે કે આ ખરેખર સારી વાત છે અને આ જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે એ 21 જૂને જે રી-એક્ઝામ લેવાની છે એના માટે છે અને આજથી 22 જૂન સુધી ટેલિગ્રામ બંધ રહેશે, કારણ કે પેપર લીક અથવા નકલી પ્રશ્નપત્રો છે એ સર્ક્યુલેટ થવાના ટેલિગ્રામ ઉપર આરોપ છે, કારણ કે સૌથી વધારે પેપર લીક અને જે સર્ક્યુલેટ થાય છે પેપરો એ ટેલિગ્રામ ઉપર થયા એવું તપાસની અંદર સામે આવ્યું છે અને ઘણા બધા કેસો જે પકડાયા છે એની અંદર આ જ મુદ્દો આવ્યો છે। છેતરપિંડી કરનારા જે લોકો છે અને જે સાયબર સ્કેમર છે એ પ્લેટફોર્મ ઉપર એક એકાઉન્ટ બનાવે અને જેના માટે પૈસા અને પ્રશ્નપત્રોની આપ-લે કરવામાં આવે અને આવી અસંખ્ય ટેલિગ્રામ ચેનલો છે જે ફક્ત લોકોને છેતરવા માટે જ બનાવવામાં આવેલી છે। ટેલિગ્રામની અંદર કેટલાક ખાસ ફીચર છે જેને લીધે છેતરપિંડી કરનારા એનો ઉપયોગ કરે છે। હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે માત્ર ટેલિગ્રામ ઉપર કેમ, કારણ કે સોશિયલ મીડિયા ઉપર તમે વોટ્સઅપનો એ ઉપયોગ કરી શકો, સ્નેપચેટનો એ ઉપયોગ કરી શકો, તો માત્ર ટેલિગ્રામ ઉપર કેમ? તો ટેલિગ્રામ ઉપર જ પ્રતિબંધ મૂકવા પાછળનું એક સૌથી મોટામાં મોટું કારણ એ છે કે ટેલિગ્રામની અંદર ગ્રુપમાં એટલે એવી ફેસિલિટી છે કે એક ગ્રુપની અંદર તમે 2 લાખ સુધી પાર્ટિસિપન્ટને સામેલ કરી શકો છો, એટલે તમે કોઈ એક વસ્તુને બહુ જ આસાનીથી 2 લાખ લોકો સુધી પહોંચાડી શકો। આ ફ્યુચર વોટ્સઅપ સ્નેપચેટની અંદર નથી। વોટ્સઅપની અંદર તમે એક ગ્રુપની અંદર બહુ જ મર્યાદા છે અને એની અંદર તમે વધારે લાખો લોકોને એક સાથે જોડી શકતા નથી, એટલે જે લોકો છેતરપિંડી કરે છે એના માટે ટેલિગ્રામ સ્વર્ગ જેવું છે, કારણ કે 2 લાખ સુધી ઇઝીલી મોકલી શકાય છે। જેવી રીતના વોટ્સઅપની અંદર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન છે, એવું ટેલિગ્રામમાં પણ સિક્રેટ ફીચર છે કે રિસીવર અને સેન્ડર 2 જ જણા આ મેસેજને જોઈ વાંચી શકે। કોઈ હેક કરવા માંગે તો પણ આ મેસેજને ડીકોડ કરી શકાતો નથી। બીજું, ટેલિગ્રામ ઉપર એક બોટ API છે જેની આ સુવિધા છે એ સ્કેમર માટે બહુ જ ફાયદાકારક છે, કારણ કે એ લોકો મિનિટોની અંદર આવું બોટ તૈયાર કરી શકે અને જેનો ઉપયોગ ફિશિંગ લિંક છે એના મોકલવા માટે કરે છે અને નકલી કસ્ટમર સપોર્ટ બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ જે મેસેજ એડિટનો જે ફ્યુચર છે એને 30 જૂન સુધી એની પર પ્રતિબંધ મૂકી દીધો છે, કારણ કે મંત્રાલયને એવું જાણવા મળ્યું કે કેટલાક જે જૂના મેસેજ હોય એને એડિટ કરીને ખોટા દાવા કરવામાં આવતા હતા, એટલે આ જે એડિટવાળું જે ફ્યુચર છે એ પણ 30 જૂન સુધી બંધ કરી દીધું છે। હવે આની અંદર જે પ્રમાણે અમને જાણકારી મળી છે એ પ્રમાણે જેટલા લાખો ટેલિગ્રામ જે યુઝરો છે, કારણ કે દેશની અંદર બધા લોકો ટેલિગ્રામનો યુઝ કરે છે, જેવી રીતના તમે વોટ્સઅપનો કરો છો એવી રીતના ટેલિગ્રામનો પણ બહુ બધા લોકો યુઝ કરે છે, તો બધા ટેલિગ્રામ બંધ નથી થઈ જવાના।
મતલબમાં જે લોકો લાખો મેસેજો એક સાથે મોકલે છે એવા જે મેસેજ છે એ બધા બંધ થઈ જશે, પરંતુ જે લોકો રેગ્યુલર યુઝ કરે છે એના માટે આ બંધ થવાનું નથી. બીજું કે આ વખતે જે નીટની રી એક્ઝામ છે એમાં 180 મિનિટ એટલે 3 કલાકને બદલે સમય વધારો કરવામાં આવ્યો છે અને 3 કલાકને 15 મિનિટ એટલે 3.25 કલાક સુધી પેપર લખી શકાશે. હવે આ લોકો જે છે એ મંત્રાલયની જાણમાં એવું પણ આવ્યું કે જે લોકો સાયબર ફ્રોડ એટલે આવી રીતના પેપર લીકની સાથે સંકળાયેલા છે એ લોકો પેપર લીક નીટ, રીનીટ 2026, નીટ માફિયા એવા નામથી ચેનલો બનાવેલી છે અને આવી બધી ચેનલો દ્વારા સૌથી વધારે પેપર લીક અને પ્રશ્નપત્રો લીકના મામલા સામે આવેલા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.